સુરત મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરની દરખાસ્તમાં સુગંધ નહીં પણ ભ્રષ્ટાચારની દુર્ગંધ. સુરતમાં કપૂર વિક્રેતા પરથી સાચા ભાવની માહિતી સામે આવી. માહિતીમાં સૌથી ઉચ્ચ ક્વોલિટી કપૂરની કિંમત 1500 રૂપિયા કિલો જોવા મળ્યું. મનપા દ્વારા કપૂરની 3530 રૂપિયા કિલો ખરીદીની દરખાસ્તને આપી મંજૂરી. કપૂરના વેપારી કહ્યું, કોઈ સંજોગોમાં 3530 કિલો કપૂર હોઈ શકે નહીં. એક હોલસેલ ભાવે જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો 1500 રૂપિયા કરતાં પણ ઓછા ભાવે મળી રહે. મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરના દરખાસ્ત અને બજારમાં મળતા કપૂરના ભાવ વચ્ચે જમીન આસમાનનો ફરક જોવા મળ્યો. મનપાની કપૂરની દરખાસ્ત સામે શું ખરેખર ભ્રષ્ટાચાર? કપૂરની ખરીદીમાં મોટું કૌભાંડ. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ ખરીદીને કૌભાંડ ગણાવ્યું. પ્રજાના પૈસાનો વેડફાટ કઈ રીતે કરવો તેનું કપૂર કૌભાંડ જીવતું ઉદાહરણ. શાસકોએ 5 વર્ષમાં માત્ર પ્રજાના પૈસાના કૌભાંડ જ કર્યા છે. 31 વર્ષના શાસનમાં આ વખતે પ્રજા ચૂંટણીમાં અરીસો દેખાડી દેશે. 1500 રૂપિયા મળતું કપૂર 3 ગણા ભાવે ખરીદીની મંજૂરી અપાઈ. મનપાના છેલ્લા દિવસોમાં તો શાસકોએ માત્ર કૌભાંડ માટેના જ મંજૂરી અપાઈ. લાગતા માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટેનું કાવતરું છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એક ખાનગી પેઢીની જેમ ચાલ્યું છે અને ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તરીકે જેણે કાર્યરત તરીકે કામ કર્યું છે. માર્ચ મહિનામાં સામાન્ય સભા હોય કે સુરત મહાનગરપાલિકાની જે વિવિધ સમિતિઓ છે, સ્થાયી સમિતિઓ, ગટર સમિતિઓ, પાણી સમિતિઓ, તમામ સમિતિઓના કામો અને એમાં પણ એજન્ડા સેવાના જે વધારાના કામો આવ્યા છે તમામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નકરું થયું નથી. એનું ઉત્તમ ઉદાહરણ ડ્રેનેજ સમિતિની જે છેલ્લી સભા મળી અને એમાં જે મંજૂર કરવામાં આવ્યું આ રકમ કપૂર ગોળીઓ માટે એ જ દર્શાવે છે. આજે કપૂર સારામાં સારી ઉચ્ચતમ ક્વોલિટીની તમે પણ શહેરમાં બજારમાં લેવા જાઓ તો મેક્સિમમ 1200 થી 1500 રૂપિયામાં સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાનું મળે છે. એ જ કપૂરની ગોળીઓ સુરત મહાનગરપાલિકાના શાસકોનું વહીવટી તંત્રએ પ્રજાના રૂપિયાનું પાણીનું વેવ કરીને, પરસેવાની કમાણીને પાણીમાં નાખીને, વેડફાટ કરીને 3500 રૂપિયામાં ખરીદી કરી છે પર કેજી. એટલે એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય, વહીવટી તંત્ર હોય, આમાં એમનું કમિશન લીધું છે અને એ કમિશન સુરત ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાલ ભવન હોય કે ગાંધીનગર સ્થિત કમલમ સુધી પહોંચી રહ્યું છે. જે ઇજારદાર પણ હશે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ નજદીકનું ગૌરવ ધરાવતો હોય તો જ એણે પણ ડબલ કરતાનો વધારેનો ભાવ વસૂલાત સુરત મહાનગરપાલિકાએ પાસે કરી છે. આ તબક્કે એટલું જ કહી કે સુરત પરની પ્રજા ખૂબ જાગૃત થઈ ગઈ છે, આમના શાસનથી ત્રસ્ત થઈ ગઈ છે ને આમના ભ્રષ્ટાચારના એક દાખલાઓ ઘણા સામે આવ્યા છે આખા 5 વર્ષ દરમિયાન. આ વખતે જે 31 વર્ષ એમનું સતત શાસન ચાલી રહ્યું છે મનપામાં, આ વખતે એમને શાસન ટકાવવા માટે 9 નેજા પાણી યાદ આવશે એ ચોક્કસ છે.